મધ્યપ્રદેશના ઉપરવાસમાં અને કેચમેન્ટ વિસ્તારમાં વરસી રહેલા સતત વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। આજે નર્મદા ડેમની સપાટીમાં પહેલીવાર 24 કલાકમાં 63 સેન્ટીમીટરનો સૌથી વધુ વધારો નોંધાયો છે। નર્મદા ડેમની સપાટી સિઝનમાં પહેલીવાર 129 મીટરને પાર કરી ગઈ છે। નર્મદા ડેમની સપાટી 129.35 મીટરે પહોંચી છે। ડેમની સપાટીમાં હજુ પણ મોટો વધારો થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે। સરદાર સરોવર નર્મદા ડેમની ભયજનક અને મહત્તમ સપાટી 138.68 મીટર છે। તેની સામે હાલ ડેમ 129.35 મીટર પર પહોંચ્યો છે। ડેમમાં અત્યાર સુધીમાં કુલ ક્ષમતાના 71.60% જેટલો પાણીનો જથ્થો ભરાઈ ચૂક્યો છે, જે આગામી ચોમાસા અને ઉનાળાની સિઝન માટે સંગ્રહાતું પાણી, સિંચાઈ અને પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવશે, જે ગુજરાત માટે રાહતના સમાચાર કહી શકાય। ચોમાસાની આ સિઝનમાં ડેમ જે રીતે પોણા ભાગ સુધી ભરાઈ ગયો છે, હજી ચોમાસું બાકી છે, ત્યારે આ ડેમ 100% ભરાય તેવી શક્યતા છે, જેનાથી ગુજરાતમાં પીવાના પાણી અને સિંચાઈના પાણીના મોટી સમસ્યા હલ થઈ જશે। કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ચાલુ હોવાથી વહીવટીતંત્ર દ્વારા પણ ડેમની સપાટી પર સતત 24 કલાક મોનિટરિંગ કરાઈ રહ્યું છે। 24 કલાકમાં 63 સેમીનો પણ વધારો નોંધાયો છે।